નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, બેલીફ અને કોન્સ્ટેબલ. હવે બેલીફની એક્ઝામ છે તો એમાં મુખ્ય પરીક્ષા છે, બરાબર, અને કોન્સ્ટેબલની એક્ઝામ છે. તો ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ છે કે સાહેબ બેલીફની પરીક્ષા અને કોન્સ્ટેબલની પરીક્ષા આ બંનેની સાથે કઈ રીતે તૈયારી કરી શકાય. તો એ જ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. તો ચેનલની અંદર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દો, અને આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે હાઈકોર્ટનું, એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ત્યાં જઈ અને તમે આ આપણું વોટ્સઅપ ગ્રુપ છે એ જોઈન કરી શકો છો. તો આ બંને પરીક્ષાની સાથે તૈયારી કઈ રીતે કરી શકાય એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ઓકે, તો આ પ્રશ્ન પહેલા તો ઉદ્ભવવા પાછળનું કારણ શું છે? તો કે વિદ્યાર્થીના મનની અંદર એવી શંકા હોય કે સાહેબ અત્યારે આપણે જે નોટિફિકેશન છે એ મુજબ આપણે ચર્ચા કરીએ તો જે 45 ગુણ છે એ રિઝર્વેશન કેટેગરીના જે ઉમેદવારો છે એમને 45 ગુણ આવેલા હોય તો એ મુખ્ય પરીક્ષા માટે જે છે એ લાયક ઉમેદવાર છે, બરાબર. અને જે જનરલ ઉમેદવાર છે એમને 50 માર્ક્સ આવેલા હોય તો એ મુખ્ય પરીક્ષા માટે એલિજિબલ એટલે કે લાયક છે. ઓકે, તો આવું નોટિફિકેશન ની અંદર આપેલું છે. ઓકે, તો હવે પ્રશ્ન એવો થાય કે સાહેબ હું તૈયારી કરું બેલીફની અને કદાચ મારું નામ મુખ્ય પરીક્ષામાં ના આવે તો, બરાબર. તો એટલા માટે જ આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે સાહેબ હવે બેલીફ અને કોન્સ્ટેબલ બંનેમાં મેં ફોર્મ ભરેલું છે, બંને 12 પાસ છે, તો મારે બંનેની હવે સાથે તૈયારી કરવી હોય તો કઈ રીતે કરી શકું? કારણ કે બેલીફમાં રહી જાઉં તો મુખ્ય કોન્સ્ટેબલમાં વાંધો ન આવે. ઓકે, તો આપણે એના વિશે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ તો કે સૌથી પહેલા આપણે એનો અભ્યાસક્રમ જોઈ લઈએ, બરાબર, જેથી કરીને આપણને આઈડિયા આવે કે કયા સબ્જેક્ટો આપણે પ્રિપેર કરવાના છે. ઓકે, સૌથી પહેલા કોન્સ્ટેબલના અભ્યાસક્રમની વાત કરીએ તો કોન્સ્ટેબલ જે છે એમાં સૌથી પહેલા શું છે તો કે સાહેબ સૌથી પહેલા એનું રનિંગ છે. શું છે? રનિંગ છે, બરાબર. અને રનિંગમાં હજી સુધી જે છે ભરતી બોર્ડના અધ્યક્ષની નિમણૂક નથી થઈ, એટલે સંભવિત એવા સમાચાર છે કે હજી 10 દિવસ પછી એની જે છે એની નિમણૂક થશે. 10 દિવસ પછી એટલે કે આજે 27 તારીખ છે એટલે 7 તારીખ સુધી આની નિમણૂક થઈ જાય. કઈ 7 જે છે ડિસેમ્બર સુધી આમની નિમણૂક થઈ જાય. એટલે આપણી 15 તારીખ તો હતી જ, 15 ડિસેમ્બર સુધી રનિંગ સ્ટાર્ટ થાય એવા સમાચાર હતા. ઓકે, એટલે કદાચ આ લેટ થાય છે તો આ લેટ થશે. ઓકે, એટલે લેટ કદાચ 5 દિવસ ગણી તો 20 તારીખ સુધી, 20 ડિસેમ્બર સુધી આપણું જે છે રનિંગ સ્ટાર્ટ થાય. ઓકે, પહેલું પીએસઆઈ, માત્ર પીએસઆઈ ફોર્મ ભર્યું એમનું હશે, પછી પીએસઆઈ એન્ડ એલઆરડી નું હશે. ઓકે, અને એના પછી હશે એલઆરડી નું, બરાબર. એટલે સંભવિત તમારા માટે જાન્યુઆરી જે છે એ રનિંગ માટે આવી શકે. ઓકે, તો તમારી પરીક્ષા માર્ચ અથવા એપ્રિલમાં જઈ શકે. ઓકે, કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા માર્ચ અથવા એપ્રિલમાં જઈ શકે. ઓકે, તો હવે કોન્સ્ટેબલનો જે અભ્યાસક્રમ છે એની વાત કરીએ તો વિભાગ એ અને વિભાગ બી, બરાબર, 200 ગુણનું પેપર છે, બરાબર, 200 પ્રશ્નો છે, 0.25 નેગેટિવ માર્કિંગ છે. ઓકે, તો વિભાગ એ છે એની અંદર ગુજરાતી 20 માર્ક્સનું છે, જેની અંદર તમને ગદ્યાર્થ ગ્રહણ પૂછવામાં આવશે. એટલે કહેવાનો મતલબ કે ફકરા પરથી તમારે જવાબ લખવાના હશે. ઓકે, ગણિત છે અને રીઝનિંગ છે, આ બંનેના 30 ગુણ છે, એટલે 80 ગુણ વિભાગ એ ના છે. ઓકે, વિભાગ બી ની વાત કરીએ તો બંધારણ 30 ગુણ છે, વર્તમાન પ્રવાહ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને સામાન્ય જ્ઞાન 40 ગુણનું છે, અને ઇતિહાસ, ભૂગોળ અને વારસો આ કેટલા ગુણનું છે? 50 ગુણનું છે. એટલે 50 ને 4 90, 90 ને 3 120, એટલે 120 ગુણનું આ છે. આમ ટોટલ 200 ગુણ છે, 200 પ્રશ્નો છે. ઓકે, એ જ પ્રમાણે આપણે બેલીફનો સંભવિત અભ્યાસક્રમ મુખ્ય પરીક્ષાનો એની વાત કરીએ તો ગુજરાતી, બરાબર, જેમાં વ્યાકરણ, સાહિત્ય અને શબ્દ ભંડોળ ત્રણેય ગણી લેવાનું, બરાબર. ગણિત અને રીઝનિંગ, સામાન્ય જ્ઞાન, એની અંદર ઇતિહાસ, ભૂગોળ, વારસો બધું આવી ગયું. આ વારસો. ઓકે, વિજ્ઞાન અને ટેકનોલોજી, કમ્પ્યુટર અને વર્તમાન પ્રવાહ. ઓકે, તો આ એનો બેલીફનો મુખ્ય પરીક્ષાનો સંભવિત અભ્યાસક્રમ આપણે જોઈએ. ઓકે, હવે એના પછી આપણે તૈયારી કઈ રીતે કરી શકીએ એની વાત કરીએ. તો હવે બંનેમાં જે કોમન સબ્જેક્ટો છે એને આપણે ઉપાડી લઈએ એટલે આપણને વાંધો ન આવે. જેમ કે ગણિત અને રીઝનિંગ છે તો બેલીફની અંદર 20 ગુણનું પૂછાયું હતું. બેલીફની પ્રાથમિક કસોટીની અંદર 20 ગુણનું પૂછાયું હતું, બરાબર. 15 થી 20 ગુણનું પૂછાયું હતું અત્યાર સુધી. ઓકે, એટલે આપણે 20 ગુણનું લઈને ચાલીએ, બરાબર. જ્યારે કોન્સ્ટેબલની અંદર એનું શું છે વેટેજ તો કે સાહેબ 80 ગુણનું છે, સોરી 60 ગુણનું છે, 80 નહીં 60 ગુણનું, બંને 30 ગુણનું છે, બરાબર. એટલે 60 ગુણનું વેટેજ છે એનું. ઓકે, એટલે અહીંયા 60 ગુણનું વેટેજ છે એલઆરડી માં, અને અહીંયા 20 ગુણનું આપણે વેટેજ ધારીને ચાલીએ. ઓકે, બંધારણ અહીંયા 5 ગુણનું વેટેજ છે. વેટેજ એટલે ક્યાંય આપેલું નથી, પણ સંભવિત 5 ગુણનું બેલીફની અંદર પૂછાઈ શકે. ઓકે, જ્યારે કોન્સ્ટેબલની અંદર શું છે તો કે 30 ગુણનું વેટેજ છે. ઓકે, સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ અને વારસો જે છે સંભવિત બેલીફની અંદર 10 ગુણનું પૂછાઈ શકે, જ્યારે આપણી એલઆરડી ની અંદર 50 ગુણનું વેટેજ છે. ઓકે, અને વર્તમાન પ્રવાહ ડેલી અત્યારે ન્યૂઝપેપર વાંચી શકાય, કારણ કે બંનેની અંદર પ્રશ્નો જે છે એના પૂછાવાના છે. ઓકે, હવે જોઈએ આપણે કે જો મુખ્ય પરીક્ષા જે છે એ 45 ગુણનું છે, બરાબર. 45 ગુણનું છે, અને 80 ગુણનું છે. એટલે 120 ગુણનું આ છે. આમ ટોટલ 200 ગુણ છે, 200 પ્રશ્નો છે. ઓકે, હવે જોઈએ આપણે કે જો મુખ્ય પરીક્ષા જે છે
બેલીફની, તો બેલીફની મુખ્ય પરીક્ષાની અંદર એક તો ગણિત અને રીઝનિંગ આપણે કરવાનું જ છે, ગણિત એન્ડ રીઝનિંગ કરવાનું જ છે, બરાબર. એની સાથે બંધારણ પણ કરવું જોઈશે, બંધારણ પણ કરવું જોઈશે. કારણ કે જો આની સાથે છે ને આના 5 ગુણ અત્યારે આપણે ગણીને ચાલીએ ને તો સામે કોન્સ્ટેબલના કેટલા છે, તો કે કોન્સ્ટેબલના 30 ગુણ છે, બરાબર. આ બંનેના કોન્સ્ટેબલમાં 30 ગુણ છે, બરાબર. બેલીફમાં આના 20 ગુણ છે. ઓકે, એટલે 25 ગુણ તો તમારા અહીંયા જ થઈ ગયા. ઓકે, તો આ અત્યારે આવું સંભવિત ચાલીએ આપણે, આ સમજીને ચાલીએ, બરાબર. બીજું એક આની અંદર મહત્વનું શું છે ખબર છે? ગુજરાતી. શું છે? ગુજરાતી. શા માટે? તો કે કોન્સ્ટેબલમાં 20 ગુણનું છે, કોન્સ્ટેબલમાં 20 ગુણનું છે. હવે પ્રશ્ન એવો થાય કે સાહેબ વ્યાકરણ તો ક્યાંય કોન્સ્ટેબલમાં નથી, તો બેલીફની અંદર વ્યાકરણ કરીએ એના કરતા જે છે ફકરા પરથી જવાબ એ તો જ્યારે આવશે ત્યારે જોયું જશે. તો એવી રીતે તૈયારી કરી ચાલે? તો કે ના ભાઈ, કારણ કે ઘણી વખત ફકરામાં તમને શું પૂછાતું હોય ખબર છે? શબ્દ હોય ને, શબ્દનો અર્થ તમને પૂછેલો હોય, તો એવું પણ થઈ શકે, બરાબર. એટલે ગુજરાતી અહીંયા 20 ગુણનું છે, તો LRD ની અંદર 20 ગુણનું છે, તો સામે બેલીફમાં પણ 20 ગુણનું પૂછાય છે, બરાબર. મેં પેપર બધા જોઈ અને તમને આ કહી રહ્યો છું. લાસ્ટ પેપર જે હતા એ બધા મેં એનાલિસિસ કર્યા છે અને 20 ગુણનું તમને પ્રાથમિક કસોટીની અંદર ગુજરાતી પૂછાયેલું છે. ઓકે, અને એની અંદર વ્યાકરણ કેટલું પૂછાય છે ને અને જે તમારું શબ્દ ભંડોળ છે એ કેટલું પૂછાયું છે, એ બંને મળીને 20 ગુણનું પૂછાય છે, બરાબર. તો અહીંયા પણ તમે ગુજરાતીને ઇગ્નોર ના કરી શકો જો તમે સ્પેશિયલી બેલીફની તૈયારી કરી રહ્યા છો તો. ઓકે, કારણ કે 20 ગુણનું આની અંદર તમારું વેટેજ છે. ઓકે, તો અત્યારે આપણે જોવા જઈએ તો ગણિત અને રીઝનિંગ, ગણિત એન્ડ રીઝનિંગ, બરાબર. એના પછી ગુજરાતી, બરાબર. એના પછી બંધારણ, ઓકે. એના પછી સામાન્ય જ્ઞાન, એટલે હવે આની અંદર જો ઇતિહાસ, ભૂગોળ અને વારસો, પણ આની અંદર જે છે ને એક તમારે લિમિટેડ સ્ત્રોતમાંથી તૈયારી કરવાની છે. અત્યારે બેલીફ માટેની વાત છે, કારણ કે ઓલામાં 50 ગુણનું પૂછાય છે, તો એમાં થોડુંક ડીપમાં વાંચવું પડશે. NCERT GCERT કરવું પડશે, NCERT એન્ડ GCERT, બરાબર. આ તમારે કરવી પડશે આમાં કોન્સ્ટેબલમાં. બાકી અહીંયા તમે જે છે એક લ્યુસન્ટની બુક આવે છે, લ્યુસન્ટની બુક આવે છે, એ કરશો પણ ઇનફ છે, બેલીફ માટે એ ઇનફ છે, બરાબર. પણ હવે એવું થાય કે સાહેબ બેલીફ અને કોન્સ્ટેબલ બંને માટે શું કરવું? તો લ્યુસન્ટ વાંચશો ને એટલે આની અંદર NCERT આવી જાય છે, NCERT આખી આવી જાય છે, બરાબર. તો એ પણ ચાલે એવું છે. ઓકે, તો આ વાત કરીએ આપણે સંભવિત અભ્યાસક્રમના આધારે કયા કયા જે છે સબ્જેક્ટો તમે અત્યારે પ્રિપેર કરી શકો જે તમને બંનેમાં ઉપયોગી થાય એવા છે. ઓકે, તો આશા રાખું છું કે આ માહિતી તમને હેલ્પફુલ થઈ હશે. જો તમે મારી સાથે તૈયારી કરવા માંગો છો, જો તમે જાતે તૈયારી કરી રહ્યા છો તો બેસ્ટ છે. જાતે તૈયારી નથી થતી તો તમે મારી સાથે જોડાઈ શકો છો. બેલીફની મુખ્ય પરીક્ષાની સ્પેશિયલ બેચ છે જેમાં આપણે સંભવિત અભ્યાસક્રમના આધારે, હવે ઘણાને એવું થાય કે હજી અભ્યાસક્રમ નથી આવ્યો ને બેચું લોન્ચ થઈ ગઈ, અભ્યાસક્રમ નથી આવ્યો ને બેચું લોન્ચ થઈ ગઈ, તો પહેલા બેચ જે છે એ સંભવિત આપણે અભ્યાસક્રમના આધારે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. એવા સબ્જેક્ટો લઈ રહ્યા છીએ કે ગમે તે અભ્યાસક્રમ આવે તો એ સબ્જેક્ટો હશે ને હશે, બરાબર ને. તો એ આધારે આપણે મુખ્ય પરીક્ષાની સ્પેશિયલ બેચ કોર્સ છે એ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ક્યારે? 28મી નવેમ્બર 2024 ના દિવસે. ઓકે, હવે આ જે બેચ કોર્સ છે એની અંદર તમને સંભવિત જો અભ્યાસક્રમના આધારે ગુજરાતી શબ્દ ભંડોળની ઈ બુક મળશે જે તમને LRD માં પણ કામ આવશે. ઓકે, કમ્પ્યુટરના 1500 પૂછાયેલા પ્રશ્નો, હવે આ 1500 પ્રશ્નો છે ને જે પૂછાયેલા પ્રશ્નો છે ને તમે AMC નું પેપર જોશો એટલે બેઠા તમને આની અંદર મળશે, બરાબર. બેઠા આમાંથી ઉપાડેલા હોય ને એવા મળશે, કારણ કે આ બધા ગૌણ સેવા દ્વારા પૂછાયેલા પ્રશ્નો છે. ઓકે, તો 1500 પ્રશ્નોની ઈ બુક મળશે કમ્પ્યુટરની. રમત ગમતની GCERT ની ઈ બુક તમને મળશે જે સરકારી પુસ્તક છે, બરાબર. એમાંથી જ આપણે લીધેલી છે. આની MRP આ કોર્સની અત્યારે 1100 રૂપિયા છે પ્રથમ 50 વિદ્યાર્થીઓ માટે, જેમાંથી 45 નહીં હોય પણ 35 જેવા એડમિશન થઈ ગયા છે. 45 નથી ત્યાં, 35 જેવા એડમિશન થઈ ગયા છે. ઓકે, રેકોર્ડેડ ફોર્મમાં તમે અનલિમિટેડ વખત જે છે વિડીયો જે છે એ જોઈ શકશો. લાઈવ ભણવાનું હોય તો લાઈવ ભણી શકશો, બરાબર. આના લેક્ચરનો ટાઈમ તમને ગ્રુપની અંદર મળી જશે. એ ઉપરાંત 10 ટેસ્ટ તમને ફ્રી મળે છે. જ્યારે અભ્યાસક્રમ પૂરો થાય છે ત્યારે તમારી તૈયારીને ચકાસવા માટે 10 મોક ટેસ્ટ આપણે તમને એની અંદર ફ્રી આપીએ છીએ જે ફૂલ લેન્થ ટેસ્ટ છે. ઓકે, અને 1999 જે છે આ 50 વિદ્યાર્થીઓ પૂરા થાય એટલે આ બેચની કિંમત 1999 રૂપિયા થશે. ઓકે, તો જે પણ વિદ્યાર્થીઓ જોડાવા માંગતા હોય વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે, અથવા તો અહીંયા તમને હેલ્પલાઇન નંબર આપેલો છે. આ હેલ્પલાઇન નંબર ઉપર તમે સવારે 10 વાગ્યાથી કરી અને સાંજે 5 વાગ્યા દરમિયાન કોલ કરી શકો છો. ઓકે, સવારે 10 વાગ્યાથી કરીને સાંજે 5 વાગ્યા સુધી તમે કોલ કરી શકો છો. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે બેચ રિલેટેડ કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે આ નંબર ઉપર કોલ કરી અને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ માહિતી તમને હેલ્પફુલ થઈ હશે. જો હેલ્પફુલ થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. મળીએ આવી અવનવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત.